થરાદ ખાતે થરાદ રાહ તાલુકા અને લાખણી તાલુકાના 11 ગામોના ઠાકોર સમાજનું ભવ્ય સ્નેહ મિલન અને બંધારણ સંબંધિત મહાસંમેલન યોજાયું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજને મજબૂત બનાવવાનો અને નવી પેઢીને યોગ્ય દિશા અપનાવવાનો હતો। સંમેલનમાં ઠાકોર સમાજના નવા બંધારણ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી। सांसद गेनीबेन ठाकोरे जणाव्યું હતું કે બનાસકાંઠાના ઠાકોર સમાજ માટે એક બંધારણ બનાવવામાં આવી રહ્યું છે જે સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં થતા ખર્ચાઓ ઘટાડીને સમાજને શિક્ષણ તરફ આગળ વધારવામાં મદદ કરશે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અન્ય સમાજોની સરખામણીમાં ઠાકોર સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, જેનું એક કારણ પ્રસંગોમાં થતો વધુ પડતો ખર્ચો છે। આ ખર્ચાઓ ઘટાડીને બચતનો ઉપયોગ દીકરા દીકરીઓના શિક્ષણ માટે કરી શકાય છે, જેથી પરિવારો સુખી અને ગામ તથા સમાજ પણ સમૃદ્ધ થાય। गेनीबेन ठाकोरे व्यसन मुक्ति पर पण भार मूक्यो हतो। તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં ડ્રગ્સ અને દારૂને કારણે સમાજના ઘણા યુવાનો બરબાદ થઈ રહ્યા છે, ત્યારે ઠાકોર સમાજે આવી બંધીઓમાંથી બહાર આવીને ઓછા ખર્ચે પ્રસંગો ઉજવવા જોઈએ અને બચતનો ઉપયોગ શિક્ષણ તથા પરિવારના ઉત્કર્ષ માટે કરવો જોઈએ। થરાદ તાલુકો, રાહ તાલુકો અને લાખણીના 11 ગામ એ સમગ્ર બનાસકાંઠાનું ઠાકોર સમાજનું બંધારણ એટલે સમાજના પ્રસંગો હોય, ધાર્મિક પ્રસંગો હોય અને કોઈ પણ પ્રકારના પ્રસંગો હોય તો એમાં કઈ રીતે ખર્ચા કાપી અને સમાજ શિક્ષણ તરફ આગળ વધે। બીજા સમાજની સરખામણીમાં ઠાકોર સમાજમાં શિક્ષણ નથી તો એનું કારણ શું કે ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે સમાજ એ બીજા પ્રસંગોની અંદર ખર્ચા કરે છે અને એના કારણે જે દીકરા દીકરીઓને પૂરા ભણાવવા હોય ભણાવી શકતા નથી। એટલે વ્યસન મુક્તિની વાત હોય, વર્તમાન સમયમાં ડ્રગ્સ અને દારૂ આ સમગ્ર વિસ્તારની અંદર ઘણા બધા સમાજના યુવાનો એ બરબાદ થઈ રહ્યા છે। ઠાકોર સમાજ ઘણી બધી નાના મોટી બદીઓ છે, એ બદીઓમાંથી બહાર નીકળે અને ઓછા ખર્ચે પોતાના પ્રસંગો કરી અને જે બચત હોય એ પોતાના દીકરા દીકરીઓને ભણાવી પરિવાર સુખી થાય તો ગામ સુખી થાય, અને ગામ સુખી થાય એટલે સમાજ સુખી થાય, અને સમાજ સુખી થાય એટલે માનવતાનું જે કામ કરવાનું છે આવડો મોટો સમાજ હોય એટલે તમામ રીતે વેલ સેટ હોય તો ક્યાંક ને ક્યાંક બીજા સમાજને મદદરૂપ થઈ શકે।